નમસ્કાર. ગુજરાતમાં ખોરવાઈ ગઈ શિયાળાની સિસ્ટમ. જાણો શું છે કારણ? જોઈએ તેવી ઠંડી ન પડતા મોટા ખતરાના સંકેત. ગુજરાતમાં હવે દર 15 દિવસે માવઠું આવવાની વાતાવરણની ઘટના સામાન્ય બની ગઈ છે. હજી તો ગુજરાતમાં માંડ ઠંડી બેઠી છે, ત્યાં તો ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જો કે આ વચ્ચે ઠંડીની આફત તો યથાવત રહેશે. ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. ઉત્તર પૂર્વના ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબ સાગરમાં પણ એક ટ્રફ સક્રિય બન્યો છે, જેના કારણે તાપમાનમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. એક દાયકામાં પહેલીવાર 1.5 મહિનો ઠંડી મોડી શરૂ થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શિયાળાની સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. જાન્યુઆરી મહિનામાં વધુ ઠંડી ન પડવાની હવામાન ખાતાએ કરી આગાહી. રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ વધશે. આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે. આ વચ્ચે જ રાજ્યમાં આગામી 3 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી છે. 8, 9 અને 10 તારીખે આવનારું માવઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે. અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે હવામાન ખાતાએ આ આગાહી કરી છે. 8, 9, 10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું છે, તો હંમેશા ઠંડુગાર રહેતું નલિયા બીજા ક્રમે આવી ગયું છે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.